12 જૂને અમદાવાદની અંદર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું ને એની જ અંદર ઘણા બધા લોકો મોતને ભેટ્યા છે. પરંતુ અત્યારે હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ છે તેને રદ કરવામાં આવી છે. યાત્રીઓને ભારે હાલાકી થઈ રહી છે. ટેક ઓફના માત્ર થોડા જ કલાકો પહેલા ટેકનિકલ ખામી પકડાતા યાત્રીઓના જીવ બચ્યા છે. તાજેતરમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાના પડઘા હજી સુધી શમ્યા નથી. ત્યાં અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ છે તેમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાના ફ્લાઇટ નંબર AI-159 જે બોઈંગ 788 થી થઈ હતી અને બપોરે 1:10 અમદાવાદથી લંડન માટે ટેક ઓફ થવાની હતી. તેમાં ટેકનિકલ ખામીને કારણે તેને કેન્સલ કરવામાં આવી છે. ટેક ઓફ પહેલા જ ટેકનિકલ ખામી પકડાતા દુર્ઘટના ટળી છે. એટલે કે મળતી માહિતી મુજબની જો વાત કરવામાં આવે, ફ્લાઇટ છે તેને ટેક ઓફના માત્ર થોડા કલાકો પહેલા જ આ ટેકનિકલ ખામી ધ્યાનમાં આવી હતી. સદનસીબે સમયસર આ ખામી પકડાઈ જતા મોટી દુર્ઘટના ટળી છે અને સેંકડો યાત્રિકોના જીવ બચ્યા છે. જોકે આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લંડન જવા નીકળેલા અનેક યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા છે. એર ઇન્ડિયા દ્વારા ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની આ સતત બીજી ફ્લાઇટ છે જેને રદ કરવી પડી છે. અગાઉ પણ એક ફ્લાઇટમાં ખામી સર્જાતા તેને રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા દ્વારા યાત્રીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ વારંવાર આવી ઘટનાઓના બનાવથી યાત્રીઓમાં અત્યારે હાલ ક્યાંક ચિંતાનો માહોલ પણ છે. ફ્લાઇટ નંબર 171નો ઉપયોગ નહીં કરે તેવી પણ ક્યાંક વાત સામે આવી રહી છે. ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે નિર્ણય લીધો છે કે હવે તેઓ ફ્લાઇટ નંબર 171નો ઉપયોગ નહીં કરે અને હવે ફ્લાઇટનો નંબર 159 અપાયો છે. આ નિર્ણય તાજેતરમાં અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ લેવાયો છે કે જેમાં 241 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરંતુ અત્યારે હાલ એક સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદથી લંડન જતી જે એર ઇન્ડિયાની ફ્લાઇટ છે તેને રદ કરવામાં આવી છે. યાત્રીઓને ભારે હાલાકી પડી રહી છે. ટેક ઓફના માત્ર થોડા કલાકો પહેલા જ ટેકનિકલ ખામી પકડાતા અનેક એવા યાત્રીઓ છે જે લોકોના જીવ બચ્યા છે. તાજેતરમાં જે પ્લેન ક્રેશની ઘટના બની હતી તેના પડઘા હજી સુધી શમ્યા નથી. તે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરવાની ફરજ પડી છે. બપોરે 1:10 અમદાવાદથી લંડન માટે ટેક ઓફ થવાની હતી પરંતુ તેની અંદર ટેકનિકલ ખામીને કારણે અત્યારે હાલ તેને રદ કરવામાં આવી છે, એટલે કે કેન્સલ કરવામાં આવી છે. જોકે અત્યારે હાલ યાત્રીઓને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. પરંતુ આ ટેકનિકલ ખામી પકડાતાની સાથે અનેક એવા યાત્રીઓ છે એ લોકોના જીવ પણ બચ્યા છે. આવી જ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જોતા રહેજો. નમસ્કાર.